નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। નમસ્કાર દર્શક મિત્રો, કલમ યુદ્ધ સમાચારની સાથે જોઈએ આજના મહત્વના સમાચાર। સુરતથી અમારા સંવાદદાતા ભરત શાહ સાથે। સુરતથી પોઈચા નર્મદા નદી કિનારે આવેલા પરિવારના 7 વ્યક્તિઓ પાણીમાં ડૂબી ગયા, 2નો બચાવ। નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા પોઈચા ગામની નર્મદા નદીમાં આજે સવારે સુરતથી આવેલા એક જ પરિવારના 9 સભ્યો નદીમાં સ્નાન કરતા પાણીમાં ડૂબી જતા 7ના મોત થયા હતા, જ્યારે 2નો આ બાદ બચાવ થયો છે। પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના સલિયા હેમડ વિસ્તારમાં આવેલી કૃષ્ણા પાર્ક સોસાયટીમાં રહેતા એક જ પરિવારના લોકો વિધિ કરતા પહેલા પોઈચાની નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા હતા। ત્યાં અચાનક ઊંડાણવાળી જગ્યા પર પહોંચતા એક બાદ એક વ્યક્તિ ડૂબતા બૂમાબૂમ થઈ, જેમાં કુલ 9 વ્યક્તિઓ પાણીમાં સ્નાન કરતા હતા, જેમાંથી 7 વ્યક્તિઓ ડૂબી ગયા હતા। ડૂબેલા વ્યક્તિઓમાં 6 નાના બાળકો છે। ડૂબેલા વ્યક્તિઓમાં ભરતભાઈ મેવાભાઈ બલદાણિયા, આનો ભરતભાઈ બલદાણિયા, મૈત્રક્ષ ભરતભાઈ બલદાણિયા, વ્રજીમતભાઈ બલદાણિયા, આર્યન રાજુભાઈ ચીનીવા, ભાર્ગવ અશોકભાઈ હડિયા, ભાવિક વલ્લભભાઈ હડિયા તમામ રહેવાસી સુરતનો સમાવેશ થાય છે, જ્યારે મગનભાઈ નાનાભાઈ ચિંજાડા અને કુસ્કી મગનભાઈ ચિંજાડાનો આ બાદ બચાવ થયો છે। નર્મદા પોલીસ વડા પ્રશાંત સુંબેર, રાજપીપળા અને ટાઉન પીઆઈ આરએસ ડોડિયા અને પોલીસ ટીમ ઘટના સ્થળે છે, તેમજ રાજપીપળા ફાયર બ્રિગેડની ટીમ પણ બચાવ કામગીરીમાં જોડાઈ હતી અને સ્થાનિક તરવૈયાઓએ પણ ઘટના સ્થળે પહોંચી કામગીરી કરી રહી છે। સંવાદદાતા ભરત શાહ, કલમ યુદ્ધ સમાચાર, સુરત।